સંખેડામાં આવેલા પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા માટે આજે સમગ્ર સંખેડા બંધ રહ્યું હતું। હાંડોળ રોડ પર ઉચ્ચ નદી કિનારે આવેલું આ પાંડવકાલીન મંદિર ભેખડ ઘસી જવાના કારણે જળ સમાધિના જોખમ સામે ઝઝૂમી રહ્યું છે। પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા સંખેડા બંધ નદી કિનારે સંરક્ષણ દિવાલની માંગ સાથે વ્યાપારીઓ દુકાન બંધ રાખી હતી અને ગ્રામજનોની ભૂખ હડતાલની ચીમકી પણ આપવામાં આવી હતી। ગત વર્ષે જુલાઈ 2022માં આવેલા ભારે પૂરમાં મંદિર પાછળ આવેલા નકુલેશ્વર મહાદેવ મંદિરે જળ સમાધિ લીધી હતી અને અર્જુનનાથ મંદિર નીચેથી પણ માટી ઘસી પડી હતી। આ પાંડવકાલીન મંદિર પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા છે। દર સોમવારે તેમજ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે। છેલ્લા 2.5 વર્ષથી ગ્રામજનો નદી કિનારે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગણી કરી રહ્યા છે। 2 દિવસ પહેલા સંખેડા મામલતદાર અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને રજૂઆત કર્યા બાદ આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું। જો તંત્ર દ્વારા મંદિર પાછળ સંરક્ષણ દિવાલ બનાવવાની માંગણી નહીં સંતોષાય તો ગ્રામજનોએ ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સંખેડામાં આવેલા પૌરાણિક અર્જુનનાથ મંદિરને બચાવવા માટે આજે સમગ્ર ખેડા બંધ રહ્યું હતું। હાંડોળ રોડ પર ઉચ્ચ નદી કિનારે આવેલું આ પાંડવકાલીન મંદિર ભેખડ ઘસી જવાના કારણે જળ સમાધિને જોખમ સામે ઝઝૂમી રહ્યું છે। સંખેડા ગામ સદંતર બંધ રહ્યું છે તે દરેક જાતિ જ્ઞાતિ ધર્મના લોકોને સંખેડા અર્જુનનાથ મંદિર બચાવો સમિતિ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે કહેવા માંગીએ છીએ કે આ દિવાલ એ અમારા આસ્થાનું પ્રતીક છે। એ દિવાલ જો બને તો અમારું જે મંદિર છે એ જળવાઈ રહે અને લોકો નિરંતર અહીંયા આ વર્ષો સુધી દર્શન કરવા આવતા રહે। એટલા માટે અમે માગણી કરી છે। સરકારમાં 2.5 વર્ષોથી વધારે સમય વીત્યો હોવા છતાં પણ આજ દિન સુધી અમને દિવાલ મંજૂર કરાવી આપતી નથી। એટલું જ કહેવું છે કે વિરોધ પક્ષના નેતા હોવા છતાં વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં ધીરુભાઈ ભીલ જો 2.5 કરોડ મંજૂર કરાવી શકતા હોય તો આ ચાલુ ધારાસભ્ય એમની પાર્ટીની જ સરકાર છે તો ₹1 આજ દિન સુધી 2.5 વર્ષ વીતવા હોવા છતાં પણ કેમ મંજૂર કરાવી ન શક્યા એ મોટો પ્રશ્ન છે। કાં તો 2 જ કારણ હોઈ શકે દિવાલ ન બનવાના, કાં તો ધારાસભ્ય અમારો રજૂઆત કરતો ન હોવો જોઈએ, કાં તો સરકાર અમારું સાંભળતી ન હોવી જોઈએ। આ જ કારણના લીધે અમારું કામ અટક્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ જો સરકાર અમારું સાંભળે નહીં તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીને આ મરનાંત ઉપવાસ પર પણ બેસવા અમે તત્પર છીએ। અમે સંખેડા અર્જુનનાથ મહાદેવ બચાવો સમિતિ દ્વારા સંપૂર્ણ બંધ પાડેલ છે અને ગામમાં આખા ગામને પૂરા બધા વેપારીઓ તથા બધી સમાજનો અમને પૂરે સહયોગ મળેલ છે અને સંપૂર્ણ બંધ પાડે છે। અને અમારે ગઈકાલે અમે અહીંયા 4 રસ્તા પર શિવધૂન બોલાવી હતી અને 2 દિવસ પહેલાં અમે મામલતદાર સાહેબ શ્રી તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। અમારી માગણી એ છે ઉચ્ચ નદીના કિનારા પર અર્જુનનાથ મંદિર આવેલું છે તે ઉચ્ચ નદીમાં ધોવાણ થાય એવું પૂરી શક્યતા છે તો અમને સંરક્ષણ દિવાલની માગણી કરી છે। સંરક્ષણ બની જાય તો અમારું મંદિરનો બચાવ થઈ જાય એવું છે। અમારે આ બધી સૌ શિવ ભક્તોની આસ્થા રહેલી છે મંદિર જોડે। રાખવાનું કારણ અમારી જે અર્જુનનાથ મંદિરની પાછળના ભાગે જે સંરક્ષણ દિવાલ બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી સરકારશ્રી પાસે ભીખ માંગી રહેલા છે પણ અમારી ભીખ સરકારશ્રી સંતોષી શકતી નથી। એના કારણે આ બજાર બંધ કરવાનું કારણ ઊભું થયું। જો હજુ પણ સરકાર જો નહીં જાગે તો અમે આવનાર દિવસોમાં અમે અમારા ઉપવાસ ઉપર બેસવાના છે મામલતદાર કચેરીની બહાર અને સમય આવે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છે।